ચલો દાખલો જોઈએ હવે તો આની અંદર આ જે રીત 1 માં કી 2 એટલે કે કી 2 નું નામ શું છે? અદ્રશ્ય. કે વિભાજન કેવું હશે? અહીંયા અદ્રશ્ય હશે. વિભાજન કેવું હશે? અદ્રશ્ય. આગળ વાળામાં કેવું હતું કે વિભાજન દેખાતું હતું? દેખાય છે? પણ આ જે હવે ચાલે છે એની અંદર કેવું છે? જો આ વિભાજન દેખાય છે, પણ આ જે દાખલો છે જેની અંદર કોઈ જગ્યાએ આપણને વિભાજન દેખાતું નથી. ક્લિયર છે? રીત 1. રીત 1 નું નામ છે શું? વિભાજન કરતા બિંદુઓના યામ. પેલું ખોલ દો એટલે વારે ઘડી પેલું ચાલુ બંધ કરો છો. ધ્યાનથી જુઓ ફરી. તો વિભાજન કરતા બિંદુઓના યામ શોધવાનું. તો વિભાજન આપણને ખબર હોય કે 2/3 અથવા તો 3/1. તો આમાં આપણને M1 M2 ખબર છે, પરંતુ એવું કોઈક દાખલો આવશે જેમાં M1 M2 ખબર હશે નહીં. ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરીએ એટલે આપણને થોડું ખબર પડે. કેટલા બિંદુ છે? A અને B. A ના યામ કયા? -2 -2. પેલાના 2 અને -4. હવે ધ્યાનથી જુઓ, P બિંદુ રેખાખંડ AB પર આવેલું છે. તો P બિંદુ ક્યાં આવેલું છે? P બિંદુ ક્યાં છે? રેખાખંડ AB પર છે. P ના યામ તમને આપેલા છે? ના, એ તમારા P ના યામ શોધવાના છે. P ના યામ તમારે શું કરવાના છે? શોધવાના છે. લખેલું છે કે P ના યામ શોધો. પ્રોબ્લેમ શું છે અહીંયા? કે M1 M2 ખબર નથી. જો આગળ જેવો દાખલો હોત ને તો આપણને M1 M2 ખબર હોત કે M1 શું ગણાય? 2. M2 શું ગણાય? 3. પરંતુ આ એક એવો દાખલો છે જેમાં આપણને ખબર નથી. તો ખબર ના હોય તો પણ એક શરત આપી છે. ધ્યાનથી જુઓ. એક શું આપી છે? શરત આપેલી છે. એ શરત આપણે થોડું વિચારીએ કે શું કહે છે. કે AP નું માપ 3/7 AB છે. સમજો, આ લાઈન આવડી એટલે બધું આવડશે. કોનું માપ? આનું માપ કેટલું છે? AB ના જે માપ હશે એના કયો ભાગનું છે? 3/7. જ્યારે પણ આવું આવે ત્યારે તમારે સીધું વિચાર લેવાનું કે AP નું માપ કેટલું? 3. જ્યારે પણ આવે તો સીધું શું વિચાર લેવાનું? AP નું માપ કેટલું? 3. હવે બાકી કયો ભાગ રહ્યો? PB. તો 7 માંથી કેટલો ભાગ રોક્યો આને? 3 ભાગ રોક્યો તો બીજો ભાગ કેટલો બાકી રહે? 4 બાકી રહે. આ છે એની ટ્રીક. દેખાતું નથી, અદ્રશ્ય છે. કેવું છે? અદ્રશ્ય. તો પહેલું તો ખબર પડે ને કે ભાઈ AP નું માપ કેટલું? AP નું માપ કેટલું? એટલે કેટલા ભાગમાં વિભાજિત છે? 3. તો હવે આ જો 3 હોય તો આ બાજુ વાળું કેટલું બને? કેવી રીતે 4? નીચે કેટલા છે? 7 માંથી કેટલો ભાગ રોક્યો આને? 3. તો આ ભાગ કેટલો હશે? 4. તો આવું તો ખબર પડે ને. નંબર 2 કે સર આ તો ચલો ઠીક છે કે તમે અમે વાત કરી, પણ અમારે આને સાબિત કરવું હોય તો કઈ રીતે કરાય? ચલો સાબિતી બતાવું. ધ્યાનથી જોજો, જવાબ અહીંથી ચાલુ થાય છે. હવે સાબિતી બતાવું છું આવું કઈ રીતે આવે છે. AP ના AP રાખ્યા 3/7. હવે મેં અહીંયા શું લખ્યું છે? AB. શાંતિથી વિચારો, AB ની જગ્યાએ હું શું લખી શકું? લખાય કે ના લખાય? હા કે ના? આખું છે AB, એની જગ્યાએ હું આ વત્તા આ ટુકડો લખાય કે ના લખાય? લખાય. તો એવી જ રીતે અહીંયા પણ લખીશું કે AP વત્તા બીજું શું લખાય? PB. ધ્યાનથી જોજો, આ ખબર પડી લાઈ? AB ની જગ્યાએ આવું લખી શકું? હા, લખી શકું. આ 7 ક્યાં છે? છેદમાં. બીજાને ઘેર ક્યાં લખાય? અંશમાં. ત્રણ અંદર ગુણો.
આવું થાય. હવે આ એપી ને આ બાજુ લાવી દો. 7 એપી માંથી કેટલા કાઢવાના છે? 3 એપી કાઢવાના છે. તો શું જવાબ આવે? 4 એપી બરાબર 3 પીબી. 4 એપી બરાબર 3 પીબી. હવે એક કામ કરો, આ 4 ને નીચે જવા દો, બીજાને ઘેર જવા દો. જવા દીધા? આ 4 ને ક્યાં જવા દો? બીજાને ઘેર. એટલે ક્યાં લખાય? છેદમાં. અહીંયા શું આવ્યું? એપી. આ પીબી ને બીજાને ઘેર મોકલો તો શું લખાય? હા, તો તમને એટલું ખબર પડી કે એપી નું માપ કેટલું આવ્યું? 3. અને પીબી નું કેટલું આવ્યું? 4. તમે આવું પણ લખી શકો. પણ મેં એક શોર્ટકટ ટ્રીક શીખવાડી. શોર્ટકટ ટ્રીક કઈ? કે આ ભાગ તો આપણને જોઈને જ ખબર પડી જાય છે. ધ્યાનથી જો. એપી નું માપ કેટલું આવશે એ જોઈને જ ખબર પડી જાય છે. અહીંયા એપી બરાબર 3/7. મને એમ કહો એપી નું માપ કેટલું છે? કેટલું છે એપી નું માપ? 3. 7 માંથી કેટલી જગ્યા રોકી? 3. તો પેલા એ કેટલી હશે? 4. તમે આ લાંબુ જો તમને આવડે તો કરી લેવાનું, કઈ ભારે નથી. મને કઈ ભારે લાગ્યું નથી, પણ કોઈની એવી ઈચ્છા છે કે સર મને આવું બધું ફાવતું નથી, તો મેં શોર્ટકટ આપી તમને. શોર્ટકટ શું આપ્યું? એપી નું માપ કેટલું સમજવાનું? 3. અને બાકીનું કેટલું સમજાય? 4. ડન છે? ચલો, તમારામાંથી જે હોશિયાર હશે એ આનો જવાબ આપશે. હું એક પ્રશ્ન પૂછું. પ્રશ્ન એવું છે કે આર પી અહીંયા ક્યુ છે. ક્લિયર? આર પી અહીંયા ક્યુ છે. આર ક્યુ બરાબર 5/8. ઓકે, આર પી છે. તો મને તમે એટલું જણાવો કે આ માપ કેટલું થાય અને આ માપ કેટલું થાય. જોઈને કહો મને. જે ના આવડે હાથ ઉપર કરો. એકદમ સહેલું છે. એકદમ સહેલું છે. જો આવડી ગયેલા સમજી લો જગ જીતી ગયા તમે. એકદમ સહેલું. જોઈને જ ખબર પડી જાય કે ભાઈ શું જવાબ આવે છે. કેટલા લોકોના હાથ ઉપર? કમ્પ્લીટ હાથ ઉપર કરવાના. મસ્ત. બરોબર છે. રણવીર જવાબ આપશે. વેરી ગુડ. પહેલામાં 5, બીજામાં વેરી ગુડ. બીજામાં કેટલા આવે? 3 આવે. હવે પડી ગયા? હવે અદ્રશ્ય આવડી ગયું. અદ્રશ્ય ખબર પડી ગઈ. આ તો દેખાતી જ વસ્તુ છે ને કે આ તો કેટલા છે? 5. કેટલામાંથી? 8 માંથી કેટલો ભાગ રોક્યો? તો પેલો કેટલો હશે? આવડી ગયું ને? મારે કહેવાનો અર્થ સમજો છો? અદ્રશ્ય હવે ખબર પડી. એ જ રીતે તમારે અદ્રશ્યમાં આ હતું. એ જ રીતે અદ્રશ્યમાં આ હતું કે ભાઈ એપી કેટલા છે? એપી કેટલા છે? 3. તો પેલો ભાગ કેટલો હશે? કેટલામાંથી? 7 માંથી. ઓકે, ચલો સર અમને આ ખબર પડી ગઈ. ઓકે, તમને આ ખબર પડી ગઈ. M1 M2. તો હવે વચ્ચેના યામ શોધતા ના આવડે? સૂત્ર બોલો. સૂત્ર શું થાય? XY બરાબર સૂત્ર શું છે? M1 X2 M2 X1 ભાગ્યા M1 પ્લસ M2 અલ્પ વિરામ પછી M1 Y2 પ્લસ M2 Y1 ભાગ્યા M1 પ્લસ M2. ડન છે? હવે ધ્યાનથી જુઓ. તમારે ખબર છે મારી રીત કઈ રીતે લખું છું હું? આપણે તકલીફ ઓછી પડે. M1 M2 પહેલા જોઈ લે કેટલા છે? 3 અને 4. તો જુઓ પહેલા શું લખી દઉં? 3 અને 4 લખી દીધા. નીચે શું કરું? 3 વત્તા 4 અલ્પ વિરામ. નીચે કેટલો લખ દઉં? 3 વત્તા. આ મસ્ત રીત છે. ઓકે, હવે તો કિંમત જ રહી ને. પહેલી કોની કિંમત લખીશું? X2. હવે ભાઈ જો તમને આવું પણ ના આવડતું હોય શું કરવાનું? આ X1 આ Y1 આ રહ્યું X2. આ કિંમત જોઈને બોલો. X2 ની કિંમત કેટલી છે? 2 છે. X1 ની કિંમત કેટલી છે? -2 છે. Y2 ની કિંમત કેટલી છે? -4 છે. Y1 ની કિંમત કેટલી છે? -2 છે. ડન છે? હવે તો એકદમ સહેલું. X અલ્પ વિરામ Y ગુણાકાર કરો. કેટલો થાય? કેટલો થશે? 6. આનો ગુણાકાર કેટલો થાય?
-8 ભાગ્યા નીચે કેટલા થશે 7 અલ્પવિરામ. આનું કેટલું થાય -12 અને પેલી બાજુનું -8 ભાગ્યા કેટલા 7. ચલો બાદ બાકી કરો ભાગ્યા આ બાજુ. ઓકે પાછળ જવાબ જોઈ લેજો, પાછળ જવાબ જોઈ લેજો. ડન છે, કમ્પ્લીટ ને. આગળ જઈએ. હવે આપણે કઈ રીતે આવીશું? રીત 2. શું નામ છે? રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન થાય? રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે? કયા ગુણોત્તર એટલે કે m1 અને m2 શોધવાના છે. શું શોધવાના છે? m1 અને m2. પહેલી રીતમાં શું શોધે આપણે? વચ્ચેના યામ. કોના? વચ્ચેના xy વાળા યામ શોધ્યા. a ના યામ અને b ના યામ ખબર હતી, અને આપેલા શું હતા? m1 ની કિંમત આપેલી હતી, m2 ની કિંમત આપેલી હતી. અહીં આપણે શું શોધીશું? હવે m1 m2 ની કિંમત શોધીશું. કેટલા દાખલા છે ટોટલ? 2 દાખલા છે. કયા કયા 2 દાખલા? ઉદાહરણ નંબર 7 અને સ્વાધ્યાય 7.2 નો ચોથો દાખલો. ચલો સૌથી પહેલા કયું જોઈશું? ઉદાહરણ નંબર 7. આપણે મસ્ત પેલા આકૃતિ દોરીએ એટલે આપણે થોડુંક નોલેજ આવે. આકૃતિ આપણે આ દોર્યું. મને એમ કહો એ છે એ વાળું જે શબ્દ છે મેં આગળ શીખવાડ્યું, એની આગળ હોય એ ક્યાં આવે? હંમેશા વચ્ચે આવે. તો -4 અને 6 ક્યાં આવે? -4 અને 6 ક્યાં આવશે? વચ્ચે આવશે. કેમ? એની આગળનું શબ્દ છે. અહીંયા બેસી જાઓ. ખુરશી લેતો આટલું ખબર પડે ને. ફરીથી એની આગળનું હોય ક્યાં આવે? વચ્ચે આવે. બીજું કયું બિંદુ આપેલું છે? બીજું કયું આપ્યું છે? એ. એના પછી બી. એના યામ કયા? -6 10. બી ના યામ કયા? 3 અને -8. આને આપણે કયું નામ આપવું છે? બિંદુનું કોઈ આપ્યું નથી, આપણી ઈચ્છા થાય એ લખો. કયું નામ આપ્યું છે? પી નામ આપ્યું. ક્લિયર? શોધવાના શું છે આપણે? કયા ગુણોત્તરમાં વિભાજન થાય? ગુણોત્તર શબ્દ યાદ રાખજો. શું બોલું છું? ગુણોત્તર એટલે કોણ શોધીશું? m1 અને m2 શોધીશું. તો આપણે અહીંયા લખી દઈએ ભાઈ મારે m1 શોધવાના છે અને m2 શોધવાના છે. ચલો આપણે શું ગણાય? x અને y. આપણે શું ગણાય? x1 y1. આપણે શું ગણાય? x2 y2. ચલો સૂત્ર બોલો. x અલ્પવિરામ y. સૂત્ર શું છે? m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પવિરામ. બોલો m1 y2 વત્તા m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. પૂરું. ડન છે. ઓકે હવે કિંમત બોલવાની છે તમારે. ચલો આની કિંમત કેટલી થાય? વચ્ચે વાળાની કિંમત કેટલી? -4 અને 6. m1 ખબર નથી. x2 કેટલા છે? 3 છે. m2 ખબર નથી. x1 કેટલા છે? -6. કેટલા છે? -6. ચલો નીચે m1 પ્લસ m અલ્પવિરામ. ચલો m1 ખબર નથી. y2 ની કિંમત કેટલી છે? -8. m2 ખબર નથી. y1 ની કિંમત કેટલી? 10. m1 પ્લસ m2. પહેલા તો આપણે સાદું રૂપ આપીએ. પહેલા સાદું રૂપ આપી દઈએ એટલે આપણે વધારે ખબર પડશે. ચલો -4 અને બરાબર. આનું સાદું રૂપ આપો. શું બને? 3m1. ચલો આનું સાદું રૂપ આપો. -6m2. નીચે શું આવે? m1 પ્લસ m2 અલ્પવિરામ. આનો ગુણાકાર કરો. શું આવશે? -8m1. આનો ગુણાકાર કરો. +10
m2 ભાગ્યા m1 પ્લસ m2. હવે તમને જે અંક ગમતા હોય ને એની પસંદગી કરો. તમને કયો અંક વધારે ગમે છે આ બંનેમાંથી? -4 કે 6? તમને જે ગમે. કોઈની એવી ઈચ્છા થઈ સર મારે -4 રાખવા છે, તો તમારા કમ્પેરિઝન આ બંનેની થાય. કમ્પેરિઝન કોની થાય? આ બંનેની થાય. કોઈની એવી ઈચ્છા થઈ કે સર મને માઇનસ વાળું ગમતું નથી, મને તો શું ગમે છે 6, તો 6 હોય તો તમારી કઈ કમ્પેરિઝન કઈ થશે? પહેલા નંબરની કમ્પેરિઝન, બીજા નંબરની કમ્પેરિઝન થાય. આટલું ખબર પડે? ચલો તો આપણે તમે કોઈ રાખીએ, આપણે 6 રાખવા છે તો આપણે 6 અને 6 વાળા નંબરની કમ્પેરિઝન કરીશું. 6 બરાબર પેલી બાજુ કયું છે? બીજા નંબર પર પેલી બાજુ કોણ છે? -8 m1 પ્લસ 10 m2 ભાગ્યા m1 પ્લસ m2. આ ક્યાં જાય? બીજાને ઘેર ગુણાકારમાં જાય, એટલે કે અંશમાં જાય. ચાલો -8 m1 પ્લસ અંદર ગુણાકાર કરો. આ કોઈ મોટી વાત નથી કે આમાં આપણને બીક લાગે. અંદર ગુણાકાર કરવાના છે તો 6 m1 થાય પ્લસ 6 m2 થાય. હવે ધ્યાનથી જુઓ, આપણે એક કામ કરીએ, m1 વાળાને એક બાજુ ઘરમાં લઈએ, m2 વાળાને બીજા ઘેર મોકલીએ. તો એકદમ સહેલું છે, ધ્યાનથી જોજો. આ પાર્ટીને બીજાને ઘેર મોકલીએ અને આને આપણે આ બાજુ લઈએ. તો 6 m1 આ બાજુ આવે તો પ્લસ 8 m1, 10 m2 તો હતા જ, આ 6 પેલી બાજુ ગયા તો શું થાય? 6 m2. એટલે આનો જવાબ શું આવે? 14 m1. પેલાનો જવાબ 4 m2. ચલો આટલું ખબર પડી ગઈ છે 100%. હવે m1 ને આપણે કરતા બનાવીશું. કોને કરતા બનાવીશું? m1. હવે m2 ક્યાં છે અત્યારે? ગુણાકારમાં. બીજાને ઘેર મોકલું તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો આ ભાગાકારમાં મોકલી દીધા મેં. આ m2 પહેલા ગુણાકારમાં હતા, બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? ભાગાકાર. હવે પેલી બાજુ રહ્યું શું? 4. અહીંયા છે શું? બીજાને ઘેર મોકલો તો ક્યાં લખાય? ભાગાકાર. છેદ ઉડાડીએ 2 ગુણ્યા 7. છેદ ઉડાડીએ 2 ગુણ્યા 2. 2 ઉડી ગયા તો m1 અને m2 ની કિંમત શું આવી? 2/7. એટલે કે m1 m2 ની કિંમત 2/7 છે. દાખલો પૂરો. ખબર પડે છે? હંમેશા યાદ રાખવાનું, જેમ શોધવાનું હોય તો કોને કરતા બનાવવાના છે? m1 જ કરતા બનાવવાના છે. ક્લિયર છે? ખબર પડી ગઈ? દાખલો એકદમ સહેલો હતો, કઈ ભારે નથી. પ્રેક્ટિસ કરો તો આવડે. હવે આપણે કયું ગણીશું? સ્વાધ્યાયનો કયો? ચોથો દાખલો. ચલો સ્વાધ્યાયનો ચોથો દાખલો. સૌથી પહેલા તો a ની આગળ વાળું હોય ક્યાં આવે? ક્યાં આવે? હંમેશા વચ્ચે. શું લખું? લખાઈ ગયું? a ની આગળ વાળું હોય ક્યાં આવે? વચ્ચે. આ બે ક્યાં જશે? કોર્નર પર. ચલો આ લખાઈ ગયું. કોઈ નામ આપ્યા નથી, તમને ગમે એ લખવાનું. ઓકે, આપણે નામ આપીએ a, આ નામ આપીએ b, આ નામ આપીએ c. ડન છે? તમને ગમે એ નામ આપવાનું. શોધવાના શું છે મારા? m1 અને m2. મને કઈ રીતે ખબર પડી? કયા શબ્દો ઉપર ખબર પડી કે મારે આ શોધવાનું છે? શું લખ્યું હોય? ગુણોત્તર. અને ગુણોત્તર લખ્યું હોય તો મારે 100% શું શોધવાનું? યાદ રહેશે? કયું શબ્દ હોય? ગુણોત્તર શબ્દ હોય તો મારે 100% શું શોધવાનું? m1 m2 શોધવાનું. ચલો હવે સૂત્ર બોલો. સૂત્ર શું? xy બરાબર m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પ વિરામ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. ચલો xy વચ્ચે વાળું એને શું બોલાય? xy. આ બાજુ હોય એના x1 y1, આ બાજુ હોય તો x2. હવે કિંમતો બોલવાની છે. ચલો xy ની કિંમત કેટલી? 6. પેલી બાજુ m1 ની કિંમત ખબર છે? ના. x2 ની ખબર છે? કેટલા છે? 6. m2 ના ખબર છે?
x1 ની ખબર છે -3 નીચે શું લખીશ m1 પ્લસ m2 ચલો y2 ની કિંમત કેટલી છે -8 y1 ની કિંમત કેટલી છે કેટલા છે 10 ભાગ્યા m1 પ્લસ m2 ડન છે ને આટલા સુધી ખબર પડે છે ને આ બધું જોઈને જોઈને જ લખવાનું છે હવે મને એમ કહો આપણે પહેલા સાદુરૂપ આપી દઈએ ચલો સાદુરૂપ આપો આનું સાદુરૂપ શું થાય 6m1 આનું સાદુરૂપ -3m2 નીચે m1 પ્લસ m2 અલ્પવિરામ આનું -8m1 આનું પ્લસ 10m2 નીચે શું લખાય m1 પ્લસ m2 ડન છે હવે બોલો તમને કયું અંક ગમે છે -1 કે 6 તમને ગમે એ પસંદ કરવાનું કયું અંક તમને સારું લાગે છે -1 રાખવું છે કે 6 રાખવા છે ઓકે અમુક લોકોને બીક લાગતું હશે તો આપણે કયું રાખીએ 6 વાળું આપણે કયું પસંદ કરીએ 6 વાળું 6 વાળું કયા નંબરે છે બીજા નંબરનું આની કમ્પેરિઝન કોની સાથે બીજા નંબર છે તો 6 બરાબર પેલી બાજુ કેટલા છે -8m1 પછી +10m2 નીચે કેટલા છે m1 પ્લસ m2 આ ક્યાં જશે ગુણાકારમાં તો આપણે ગુણાકાર કરીએ m1 પ્લસ 10m2 ચલો ગુણાકાર કરો તમે શું આવશે જવાબ 6m1 પ્લસ 6m2 બરાબર -8m1 પેલી બાજુ 10m2 એક કામ કરીએ આને આ બાજુ લઈ જઈએ આના કેમ આવું m1 વાળાને એક ઘરમાં m2 વાળા બીજા ઘરમાં તો 6m1 પેલી બાજુથી આ બાજુ આવે તો +8 ખબર છે ને બીજાને ઘેર જાય તો માઇનસ હોય તો શું બને પ્લસ બનશે અને પેલી બાજુ બોલો 10m2 આ પેલી બાજુ જાય તો -10 પેલાનો શું જવાબ આવે 14m1 પેલાનું 4 એનો જ દાખલો છે કોણ ફેર જશે અલગ જ છે ને એ તો અલગ જ છે -2 કોઈક આવશે ચલો કોને કરતા બનાવીશું m1 m2 ક્યાં જાય છેદમાં અહીંયા કેટલા છે 4 આ 14 ક્યાં જતા રહે નીચે શું લખું 2 ગુણ્યા 7 2 ગુણ્યા 2 શું ડીયા તો શું જવાબ આવ્યો 2 ભાગ્યા 7 તો m1 જેમ m2 કેટલા આયા 2 જેમ થઈ જાય જવાબ ઓકે કાલે હોમવર્કમાં આપે તો કેટલાનો જવાબ આવ્યો હોમવર્કમાં આવી ગયો જવાબ ઓકે વેરી આગળ જઈએ ચલો 2 દાખલા પૂરા થાય છે હવે આપણે કઈ રીતમાં આયા રીત 3 કઈ રીત પણ હું રીત 3 ચલાવું એ રીત 2 અત્યારે તાજું છે તમારું કઈ રીત તાજી છે રીત 2 તાજી છે તો આપણે એક કામ કરીએ રીત 2 નો સગ્ગો ભાઈ કોણ છે રીત 4 તો અત્યારે રીત 3 થોડીક વાર માટે રહેવા દઈએ છે આપણે પહેલું કયું જોઈએ છે રીત 4 જોઈએ છે આપણે અત્યારે કઈ રીત જોઈશું રીત 4 એમાં પણ તમે ધ્યાનથી જો શું માંગ્યું છે કયા ગુણોત્તર એટલે કોણ m1 અને m2 તો સગ્ગો ભાઈ થઈ ગયો આનો બ્લડ એક જ છે ને ખૂન એક જ છે સગ્ગો ભાઈ ઓકે તો જોઈ લઈએ કેમ કે એક જ જેવા છે રીત 4 x અક્ષ પરના બિંદુની વાત હશે y અક્ષ પર કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હું જે કહું એ શાંતિથી સાંભળો જો x અક્ષ પરના બિંદુ હોય કયા અક્ષના જો આ લાઈન આવડી ગઈ સમજી લો રીત 4 આવડી ગઈ કયા અક્ષ પરના બિંદુ તો આ x અક્ષ પર કોઈ બિંદુ છે x અક્ષ પર કોઈ બિંદુ છે તો મને એમ કહો કયા યામ 0 થાય વેરી ગુડ કયા યામ 0 થાય y યામ 0 હશે તો જ ક્યાં આવે x અક્ષ ઉપર આવે તો આ લાઈન ખબર હોય એના દાખલા કયા અક્ષ પરના બિંદુ x અક્ષ પરના બિંદુ હોય કાન ખોલીને સાંભળો શાંતિથી સાંભળો કેમ કે આપણને આ જ નહીં આવડે તો દાખલો ગણાશે કયા અક્ષ પરના બિંદુ
એક્સ અક્ષ પરના બિંદુ હોય તો મારો કયો યામ 0 થાય? વાય યામ 0 થઈ જાય. વાય ની ઊંચાઈ જ ના હોય, સહેજ પણ ઊંચાઈ ના હોય. એ બસ એટલું યાદ રાખજો. એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો મારા કયો યામ 0 થાય? વાય. અને વાય અક્ષ પરનું કોઈ બિંદુ કીધું હોય તો મારો કયો યામ 0 થાય? એક્સ યામ 0 થાય. વાય નું કઈ યામ હશે? આ ખાસ યાદ રાખવાનું. ક્લિયર? કેટલા દાખલા છે? 2 દાખલા છે. સૌથી પહેલા કયું જોઈશું? ઉદાહરણ નંબર 9. વાય અક્ષ પરનું બિંદુ છે તો આપણે વાય અક્ષ નું આપણે આ રીતે, વાય અક્ષ આમ હોય. ઓકે, વાય અક્ષ પરનું બિંદુ છે. ચલો, વાય અક્ષ પરનું બિંદુ છે તો કયો યામ 0 હોય? એક્સ યામ શું હોય? 0 હોય. ચલો લખ્યું. તો વાય અક્ષ પરનું બિંદુ છે તેમાં આપણે લખી દીધું. પહેલું બિંદુ કયું આપ્યું છે? પહેલું બિંદુ કયું? 5 અને -6. બીજું બિંદુ કયું? -1 અને -4. અને મારે શોધવાના શું છે? m1 m2 શોધવાના. આવો દાખલો છે. પ્રોબ્લેમ કેવો છે ખબર? પેલામાં આગળ રીત 2 માં કેવું હતું ખબર છે? રીત 2 માં તમને ખબર હતી, તમને ખબર હતી આ ક્યાં આવે? વચ્ચે આવે. એ તમને ખબર હતી. અહીંયા તમારે વિચારવું પડશે. આ દાખલામાં તમારે શું કરવું પડશે? વિચારવું પડશે કે વચ્ચે વાળું કયો યામ છે. અને આ તમારા કોન્સેપ્ટ ઉપરથી જ ખબર પડે. આપેલું હશે નહીં, તમારે વિચારવું પડશે. કયું અક્ષ છે? તો વાય અક્ષ ઊભી હોય, આપણે ઊભું કર્યું, પ્લસ વાય અક્ષમાં કયો યામ 0 હોય? એક્સ યામ કેવો હોય? 0. તો આવું જો તમને આવું કહી દીધું હોત, આની જગ્યાએ આવું લખી દીધું હોત 0 અને વાય, તો કેટલું મસ્ત તમને આવડત. સમજો, તમને આવું આપી દીધું હોત પરીક્ષામાં તો તમે મસ્ત ગણી લો. કેમ? એની આગળ વાળું ક્યાં આવે? આવડી જત. પરંતુ એ કેટલા સ્માર્ટ છે, ચોપડી બનાવવા કેટલા સ્માર્ટ છે. એ લોકોએ શું કીધું? વાય અક્ષના શું છે? બિંદુ. હવે તમે વિચારો, એ લોકો આવું લખશે નહીં. એ લોકો આવું શબ્દ વાપરશે નહીં કે ભાઈ 0 અને વાય. તમારા વિચારવું પડશે કે વાય અક્ષ પરનું બિંદુ છે તો વાય અક્ષ ઉપર કઈ વસ્તુ 0 હોય? એક્સ વસ્તુ શું હોય? 0 હોય. તો આપણે એક્સ વસ્તુ શું લખ્યું? 0. અને વાય લખવું. અને વચ્ચે આવે કારણ એની આગળ છે. ક્લિયર? તો હવે તો તમને દાખલો આવડશે જ, કેમ કે હવે છે નહીં કઈ ભારે. ચલો, મને એટલું કહી દો, મને એટલી માહિતી આપી દો એટલે મને થોડુંક શાંતિ મળે. આનું શું કહેવાય? x1, આને y1, આને x, આને y, આને x2, આને y. ડન? સૂત્ર બોલો. x અને y બરાબર m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. પેલી બાજુ m1 y2 m2 y1 m1 પ્લસ. ખૂબ સરસ. ચલો મને એમ કહો, x અને y ની કિંમત કેટલી છે? x ની કિંમત, y ની કિંમત આ દેખાય છે ને? ચલો હવે મને તમે એમ કહો કે m1 ના m1 લખ્યા, x2 ની વેલ્યુ કેટલી છે? ખૂબ સરસ. કેટલી છે? -1. x1 ની? ખૂબ સરસ, m1 પ્લસ m2. ચલો, m1 ને m1. y2 ની કિંમત કેટલી છે? -4. અને y1 ની કિંમત -m1 પ્લસ. ડન? ચલો સાદુરૂપ આપીએ એટલે આપણે પછી થોડું ઈઝી રહેશે. ચલો સાદુરૂપ 0 અને બરાબર. આનું સાદુરૂપ આપો તો -1 -1 m1. પેલાનું સાદુરૂપ 5 m2 m1 પ્લસ m2. પેલાનું સાદુરૂપ 4 m1 6 m2 m1 પ્લસ m2. ડન છે ને? કઈ ભૂલ નહીં ને આપણે? હવે ધ્યાનથી જુઓ,
તમને જે પસંદ હોય ને એના ચોઈસ કરો. કઈ વસ્તુ ચોઈસ કરશો? હંમેશા યાદ રાખવાનું, અંક પસંદ કરાય. કયું અંક? આપણને 0 નું મૂલ્ય ખબર છે એટલે આપણે 0 પસંદ કરાય. સમજો, અહીંયા પસંદ કરવાનો વારો આવે તો y પસંદ કરાય નહીં. y ને પસંદ કરાય કેમ કે y ની વેલ્યુ ખબર નથી. તો એવી વસ્તુ પસંદ કરો જેની વેલ્યુ ખબર છે. કોની વેલ્યુ ખબર છે? 0. તો 0 ક્યાં છે? પહેલા છે. તો આપણે કોની કમ્પેરિઝન કરીશું? પહેલાની કમ્પેરિઝન કરીશું. આવું બોક્સ નહીં દોરવાનું. પહેલાની આપણે શું કરીશું? કમ્પેરિઝન કરવાના છીએ. ક્લિયર? જુઓ, તો 0 બરાબર શું લખાય? -1 m1 પછી +5 m2 ભાગ્યા m1 m2. આ ક્યાં જાય? ગુણાકારમાં જાય ને. તો 0 નું ઘડિયું આવડવું જોઈએ. બહુ ભારે છે પણ શીખી લેવાનું. ઓકે, અત્યારે છેદમાં બીજાને ઘેર ક્યાં લખાય? અંશ. હવે 0 નું ઘડિયું આવડવું જોઈએ. તો આખું પદ શું થઈ જાય? હા, આખું પદ શું થઈ જાય? 0 થઈ જાય. આપણે 0 બરાબર -m1 m2. આને ક્યાં મોકલી દેવાનું? બીજાને ઘેર. તો શું થઈ જાય? +m1. આ બીજાને ઘેર જાય તો શું થાય? પ્લસ થાય. કરતા કોને બનાવીશું? હા, કરતા આપણે કોને બનાવીશું? m1. આપણે એને હળી કરવાની નથી. આ m2 ને ક્યાં લઈ જાઓ? નીચે. પેલી બાજુ શું હતા? 5. એ ક્યાં જતા રહે? નીચે. તો m1 m2 ની વેલ્યુ શું આવી? 5/1. પાછળ જવાબ જોઈ લેજો. ડન છે આ વસ્તુ? એકદમ સહેલા દાખલા છે. રીત 2 આવડે ને જેને, એને રીત 4 આવડે છે. ક્લિયર? આગળ જઈએ. હવે કયો દાખલો? 5મા નંબર. કયું અક્ષ કીધું છે? x અક્ષ કીધું છે. ચલો આપણે x અક્ષ દોરીએ. x અક્ષ આડું હોય, આપણે x અક્ષ દોરીએ. ચલો x અક્ષના બિંદુ, ચલો x અક્ષના બિંદુ કયા હોય? x અને 0. ચલો લખી દીધું આપણે. આવડે કે ના આવડે? x અક્ષના બિંદુઓ કયા? x અને 0. કઈ વસ્તુ 0 હોય? y યામ 0 હોય. ચલો એના યામ કેટલા? એના યામ કેટલા? 1 અને -5. બી ના યામ કેટલા? -4 અને 5. ચલો આપણે શું શોધવાના છે? m1 m2 શોધવાના છે. ચલો આની વેલ્યુ શું ગણાય? x1, આને y1, આને x2, આને y2, આને x અને y. સૂત્ર બોલો ફટાફટ. સૂત્ર શું? x અલ્પવિરામ y. સૂત્ર શું બને? m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 m2 અલ્પવિરામ m1 y2 m2 y1 ભાગ્યા m1 m2. ડન છે? આગળ છે. ચલો x ની વેલ્યુ કેટલી? x. y ની વેલ્યુ 0. ચલો m1 ખબર છે? ના. x2 ખબર છે? કેટલા છે? -4 વત્તા m2 ખબર નથી. x1 1 m1 m2 અલ્પવિરામ. ચલો m1, ચલો y2 5, m2 નથી ખબર, m1 -5. સાદુરૂપ આપીએ અને પછી આપણે ચોઈસ કરીશું. સાદુરૂપ આપીશું આપણે. ચલો x અને 0 બરાબર. ચલો સાદુરૂપ આપો. શું થાય? -4 m1. સાદુરૂપ આપો શું બને? +1 m2. નીચે શું થાય? m1 m2. ચલો અલ્પવિરામ. શું થાય? 5 m1. પેલું શું થાય? -5 m2 ભાગ્યા m1 m2. હવે ચોઈસ શું કરે? x વાળી ચોઈસ કરાશે નહીં. કઈ ચોઈસ કરાય? 0 વાળી.
તો આપણે 0 તો બીજા નંબર પર છે, તો આપણે આ બંનેને સામસામે મૂકીશું તો તમારો જવાબ આવશે. તો 0 બરાબર 5m1 માઇનસ m2 નીચે કેટલા છે m1 પ્લસ m2 ક્યાં જશે? આ ગુણાકારમાં જશે. m1 પ્લસ m2 5m1 માઇનસ m2. ચલો આ જવાબ શું આવવાનો? 0. 5m1 માઇનસ m. આને ક્યાં મોકલો? બીજાને ઘેર. તો શું બનશે? પ્લસ બનશે. સર અમુક વાર તમે m1 ને મોકલો છો, અમુક વાર m2 નું મોકલો છો, એવું છે. સ્વાભાવિક છે કે જે વસ્તુ માઇનસ હોય ને એને આપણે પ્લસ બનાવવાની કોશિશ કરવાની. તા તો સજ પ્લસ એ નવકારી કરવી છે. જે માઇનસ હોય ને એને ટચ કરે. તમને અમુક વાર થાય છે, અમુક વાર તમે m1 ને મોકલો સ્પીડ બાજુ, અમુક વાર m2 નું મોકલો છો. આ થોડી ચાલે. પણ ગણિતમાં એક સાદો નિયમ છે, જે પ્લસ છે ને એને હળી ના કરે. આ પ્લસ છે તો આપણે એને હળી કરીશું નહીં. જે માઇનસ હશે ને એને આપણે બીજા કરીશું. ચલો આપણે કરતા કોને બનાવીશું? તો 5 ના 5. આ m2 ક્યાં જશે? છેદમાં. આ 5 તો છે જ. આ 5 ક્યાં જતા રહેશે? નીચે. 5 5 ઉડી જાય તો કઈ ના આવે તો શું લખાય? 1/1. m1 ભાગ્યા m2. જો ઉડી જાય તો બંને ઉપર નીચે શું લખાય? ફરીથી આ m1 ના m1 લખ્યા. આ m2 બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? આ બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? છેદમાં. આ 5 બીજાને ઘેર જાય તો છેદમાં. 5 5 ઉડી ગયા તો જવાબ શું આવ્યો? કેટલો આવ્યો? 1/1. ખબર પડી ગઈ આટલી વસ્તુ? એકદમ સહેલો દાખલો હતો. જવા દઈએ. આ કઈ રીત પૂરી થઈ તમારો? રીત 4 પૂરી થાય છે. રીત 5 જોઈએ. પહેલા આપણે કયું બાકી છે? રીત 3 છે એ જોઈ લઈએ. ચલો રીત 3 શું કહે છે કે રેખાખંડના 3 ભાગ કરો. એક રેખાખંડ છે, એના કેટલા ભાગ કરવાના છે? 3. અને 3 ભાગ કરો છો તો જે વચ્ચેના યામ હોય ને એ યામ શોધવાના છે. 3 ભાગ કર્યા તો વચ્ચે જે યામ આવે છે એ શોધવાનું. ઉદાહરણ તરીકે ચલો આ રેખાખંડ છે. આ શું છે? મને એમ કહો કેટલા ભાગ કરવા છે? હવે 3 ભાગ કરવા માટે મારા આટલા જ કાપા મારવા પડે. હા કે ના? 3 ભાગ થઈ ગયા. 3 ભાગ કરવા માટે કેટલા કાપા મારવા પડે? 2. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, અને આ દેખાય છે? તો તમને a અને b ના તો વેલ્યુ આપી જશે. a અને b ની કિંમત આપી છે 4 અને 5 અને પેલા 6 અને 7. વચ્ચે કેટલા કાપા કર્યા? કેટલા કાપા કર્યા? 2. તો આ બંનેના યામ શોધવાના છે. આના યામ શોધો ક્વેશ્ચન માર્ક, આના યામ શોધો ક્વેશ્ચન. દાખલો ખબર પડે છે કઈ રીતનો આવશે હવે? તો એક રેખાખંડને કેટલા ભાગ કરવાના છે? 3 ભાગ કરવા તો કેટલા કાપા મારવાના? 2. હવે 4 કરવા હોય તો 4 કાપા કરવા હોય તો 3 મારવા પડશે. હવે ગણો. આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ. તો કેટલા કાપા કર્યા? કેટલા કાપા કર્યા? 3. તો આપણે આવા જ યામ શોધવાના છે. તમે એમ કહો છો સર આનાથી સહેલું કોઈ નથી, પણ એક પહેલા મારે થોડીક થિયરી સમજાવવી છે. આ દાખલો ગણો એ પહેલા શું શીખવાડું? થિયરી. જો એ થિયરી આવડે તો આ દાખલો એટલો સહેલો થઈ જાય ને, સૌથી સહેલો. થિયરી એવું છે, થિયરી સમજો. દાખલા તરીકે કોઈક આ રેખાખંડ છે. આ શું છે? રેખાખંડ. કે a અને આ b. આને આપણે નામ આપીએ 3 અને 2. આનું નામ આપીએ 4 અને 7. ડન છે? આવું એક નામ આપીએ. અને અહીંયા બિંદુ છે p. યાદ રાખજો, યાદ રાખજો, યાદ રાખજો. જો ગુણોત્તર સરખો હોય, શું બોલ્યા સર? હજી સુધી સરખો ગુણોત્તર નહીં આવે. 3/1, 4/5, 6/7. હજી સુધી સરખો ગુણોત્તર વાળો દાખલો આવ્યો નથી. જો તમને સરખો ગુણોત્તર આપી દે પરીક્ષામાં, કયો ગુણોત્તર? સરખો, કે 1/1, તો તમને આના યામ શોધવામાં ચપટી વગાડીને આવડે. આના યામ કરી આવડે? ચપટી વગાડીને. જો તમને અહીંયા 1 ની જગ્યાએ શું પૂછે? 2 તોય આવડે. 3 તોય આવડે. એટલે સમજો ને ગુણોત્તર કેવો હોય? સરખો તો શું આવડે? ચપટી વગાડીને જવાબ આવે.
સર કેવી રીતે? મધ્ય બિંદુના સૂત્રથી. ત્યારે કયું સૂત્ર વાપરવાનું? મધ્ય બિંદુ. વિભાજનનું સૂત્ર તો આવડે જ છે. વિભાજનનું સૂત્ર શું? વિભાજનનું સૂત્ર 50 વાર બોલી ગયા તમે. શું હતું? XY. બોલો સૂત્ર. M1 X2 M2 X1 ભાગ્યા M1 પ્લસ M2 પછી M1 Y2 પ્લસ M2 Y1 પછી M1 પ્લસ. આ કયું છે? વિભાજન. હવે હું જે શબ્દ બોલ્યો એ કયું બોલ્યો? મધ્ય બિંદુના સૂત્રથી. કયા સૂત્રથી? મધ્ય બિંદુના સૂત્ર. કેમ મધ્ય બિંદુ શબ્દ વાપર્યો? કમ્પ્લીટ મિડલમાં. એક હોય તો ક્યાં આવ્યો? મિડલ. બે હોય તો મિડલ. ત્રણ હોય તો, પણ 4 5 હોય તો મિડલમાં નાખ. તો પછી કયું સૂત્ર વપરાય? વિભાજન. તો કયું વપરાય? વિભાજન. બે રીતના સ્ટુડન્ટ હોય. એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય જે દાખલો જોઈને વિચારી શકે કે ના સર આમાં હું વિભાજન નહીં વાપરું, આમાં કયું વાપરીશ? મધ્યમ. એવું નહીં કે ભાઈ વિભાજન થી જવાબ ના આવે, આવી જાય. વિભાજન થી જવાબ આવી જશે, પણ એ ગધા મજૂરી કહેવાય. એ કઈ મજૂરી ગણે? ગધા મજૂરી. કેમ કે મધ્ય બિંદુનું સૂત્ર એટલે તમે આમ મુદ્દે જવાબ આપો. મુદ્દે. વિભાજનમાં તો મૂકવા પડતા હતા ને કિંમતો. આ મુદ્દે જવાબ આપો. કેવી રીતે? જોજો મધ્ય બિંદુનું સૂત્ર. મધ્ય બિંદુનું સૂત્ર છે XY બરાબર X1 વત્તા X2 ભાગ્યા 2 Y1 વત્તા Y2 ભાગ્યા 2. આ સૂત્ર છે. ઓકે, સૂત્ર યાદ રહેશે. સિમ્પલ. X1 વત્તા X2 ભાગ્યા 2 Y1 વત્તા Y2 ભાગ્યા 2. એકદમ સિમ્પલ સૂત્ર છે. હવે આના યામ શોધવાનો હોય તો x જુઓ, સરવાળો કરો. 7 ભાગ્યા 2 આવી ગયું છે. આનું 9 ભાગ્યા 2 આવી ગયું છે. નહીં તો પેલામાં કેવું કરવું પડત? કિંમત મૂકવું પડત ને પછી વિચારવું પડત અને એટલે જ્યારે પણ મધ્યમાં હોય ને બિંદુ, ક્યાં હોય? એના યામ આવડે. એક બોર્ડમાં દાખલો પૂછ્યો તો, જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે એ જવાબ આપશે. જે હોશિયાર છે ને એ જવાબ આપશે. એકદમ ઈઝી દાખલો, અને આવું પૂછાઈ ગયું બોર્ડમાં. ઓકે, એ અને બી. આ વચ્ચે હશે કોણ હશે? કેન્દ્ર બુદ્ધિ દોડાવવાની છે. આના યામ હતા 4 અને 6. આના હતા 2 અને 4. અને પી ના યામ શોધવાનું કીધા હતા. આવું બોર્ડમાં પૂછે. પી ના યામ શોધ. હવે આનો જવાબ મોઢે આવડે. મિડલમાં છે, કેન્દ્ર જ ગણાય. તો આ ભાગ અને આ ભાગ કેવો હોય? સરખો જ હોય. એમાં બુદ્ધિ દોડવાની જરૂર નહીં, તો ખબર જ છે. આનો ડાયરેક્ટ જવાબ આવડે. એટલે કે તમે આવું કર્યું હશે. આ બંનેનો સરવાળો કર્યો, કેટલો આવ્યો? 6 આવ્યો. ભાગ્યા આનો નાનો સરવાળો કરો, ભાગ્યા જવાબ શું આવે? 3 અને આવું બોર્ડમાં પૂછ્યું. આટલા સેલ. ઊંધું પણ પૂછાય. એ ઊંધા કઈ રીતે પૂછાય એ પણ હું શીખવાડીશ જયારે બોર્ડ આવશે ને એક્ઝામ, ત્યારે હું કહીશ. ખબર પડે છે કે નહીં? કમ્પ્લીટ. મધ્ય બિંદુનું સૂત્ર કોઈ યાદ રાખવાની જરૂર છે? શું કરવાનું? X1 વત્તા X2 ભાગ્યા 2 Y1 વત્તા Y2 ભાગ્યા. ચલો, ખબર પડી ગઈ આ વસ્તુ કમ્પ્લીટ. આ મધ્ય બિંદુનું સૂત્ર આવડશે. હવે આગળ જોઈએ. મારે આગળ આવી રહ્યું જો મધ્ય બિંદુનું સૂત્ર. એક એકદમ સિમ્પલ. ઓકે સર, પણ તમે અમને રીત 3 માં આવું ચમ શીખવાડો છો? રીત 2 ચલાવીએ, કારણ કે આવા આનો ઉપયોગ થશે. રીત 3 માં આનો ઉપયોગ થશે. શામાં? રીત 3 ની અંદર કોનો ઉપયોગ થશે? હા, ચલો એક પ્રશ્ન પૂછું. 3 ભાગ કરવામાં દાખલો ગણવાની મજા આવે કે 4 ભાગ કરવામાં દાખલો કરવાની મજા આવે? એટલે કે 3 ભાગ નો દાખલો આવે તો તમારા
આમ ગણવાની મજા આવી જશે, આમ ખુશ થઈ જશો કે 4 ભાગ હોય તો ખુશ થશો? એ તમે મને કહો, કેટલા ભાગ હશે તો તમે ખુશ થઈ જશો? 4 ભાગમાં કેટલા બિંદુ શોધવાના? 3. અને 3 ભાગમાં કેટલા શોધવાના? હા બોલો, થોડીક વાર માનો જવાબ આપીશ. ઓકે, ચલો. રીત 3.1 જેમાં કેટલા ભાગ કરવાના છે? કેટલા ભાગ કરવાના? 3. રીત 3 માં બ માં કેટલા ભાગ કરવાના છે? 4. રીત એ માં પણ કેટલો દાખલો છે? કયા કયા દાખલા છે? દાખલા 2 છે, ઉદાહરણ નંબર 8 અને 7.2 માં કયો? બીજો. એ એટલે કેટલા ભાગ? 3. બી માં કેટલા દાખલા છે? એ કયો છે? ઉદાહરણ નંબર 1. અને બી એટલે કેટલા ભાગ? કેટલા ભાગ કરીશું રેખાખંડના? કેટલા કરીશું? 4 ભાગ કરીશું. ડન. ચાલુ કરીએ. એટલે ટોટલ કેટલા દાખલા છે? 3 દાખલા ગણવાના છે. એકદમ ફટાફટ ગણાઈ જશે, કોઈ ભારે છે નહીં. તો સૌથી પહેલા તમે પરીક્ષામાં કઈ રીતે ખબર પડશે કે આ રીત 3 છે? એકદમ હેલું સાહેબ, વેરી ગુડ. કેટલા ભાગ લખ્યા છે? 3 ભાગ. એટલે કઈ રીત છે? ત્રીજા નંબરની રીત છે. ક્લિયર? ચલો, 2 બિંદુ કયા કયા છે? જો આકૃતિ તમને આપેલી જ છે, પરીક્ષામાં ના આપી હોય તો એકદમ સહેલું છે, કોઈ ભારે નથી. ધ્યાનથી જો. 2 બિંદુ કયા કયા છે? એ અને બી. એ ના યામ કયા? 2 અને -2. બી ના યામ કયા? -4 અને 7. કેટલા ભાગ કરવાના છે? હા, 3 ભાગ કરવાના. ચલો, આ 1 અને કેટલા ભાગ થયા ગણો? 1 2 3. એટલે મારે કેટલા બિંદુ શોધવાના છે? 2 બિંદુ શોધવાના છે. નામ આપી તો તમને ઈચ્છા થાય, આપણે પી અને ક્યુ નામ આપ્યું. આ બંનેના યામ શોધવાના છે. આ બંનેના શું શોધવાના છે? એકદમ સહેલું છે. જો તમે શીખી ગયા અને ફટ લઈને જવાબ આવશે. જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે. અમુક જવાબ મોઢે બોલવાના. દાખલા તરીકે હું ગાડી લઈને અહીંથી આવું, અહીંયા ગાડી અટકાવી. આપણે પહેલા કયા યામ શોધીએ છીએ? પહેલા કોના યામ શોધીશું? પી ના યામ શોધીશું. ધ્યાનથી જોજો, એકદમ સહેલો દાખલા છે. ચલો, ગાડી લઈને ચોથી આવ્યા આપણે? બી. ચલો, અહીંથી ગાડી લઈને આવું. પૂરું થઈ ગયું. તમારે મને કહેવાનું છે કેટલા કિલોમીટર કપાયા. અહીંયા કેટલા કિલોમીટર કપાયા? દેખાતી જ વસ્તુ છે. કેટલા કિલોમીટર? અહીંયા કેટલા કિલોમીટર કપાયા? ચલો, આવડે કે ના આવડે? પી ના યામ આવડે કે ના આવડે? હવે આ તો કઈ રીતનો દાખલો થઈ ગયો? રીત આવડે કે ના આવડે? બધું ખબર પડે છે. ગાડી લઈને જવાનું જ છે, ચોય બ્રેક મારવાનું નહીં. આવડે કે ના આવડે? સર આ અદ્રશ્ય જેવું જ છે. આ અદ્રશ્ય ના કહેવાય, પણ તમે ગાડી દોડી પડે. દોડાવ ન તો ગાડી પંચર થઈ જાય. ચલો, પી ના યામ શોધીએ. હવે ધ્યાનથી જોજો. M1 કેટલા? બોલતાય નહીં. 1. M2 કેટલા? 2. તો આપણે પહેલા આવું હેડિંગ લખીશું. કોના યામ? પી ના યામ. અને પછી જવાબ લખીશું. ચલો, સૂત્ર બોલો ફટાફટ. M1 x2 વત્તા M2 x1 ભાગ્યા M1 પ્લસ M2 ભાગ્યા અલ્પ વિરામ M1 y2 M2 y1 ભાગ્યા M1 પ્લસ. હવે પડે છે? ગાડી દોડાવતા આવડવી જોઈએ. આપણે આ કોને યામ મળશે? કોને યામ મળશે? પી ના. મને ફટાફટ એટલું કહો, M1 ની કિંમત કેટલી છે? 1. x2 ની કિંમત કેટલી છે? હવે આવું ના આવડે. આ x1 અને આ y1. આ x2 અને ચલો, x1 ની કિંમત કેટલી છે? સોરી, x2 ની કિંમત -7. ચલો, M2 ની કિંમત 2. x1 ની કિંમત 2. નીચે શું થાય? 1 વત્તા 2. પેલી બાજુ 1 વત્તા 2. 1 કૌંસમાં 2 કૌંસ. ચલો, y2 ની કિંમત 4. y1 ની કિંમત -2. જો હવે થોડુંક આપણે પ્રેક્ટિસ પાડીશું, થોડું ડાયરેક્ટ કરીએ. ઓકે, કેટલા થાય? -7. પેલા કેટલા થાય? 4. નીચે કેટલા થશે? 3. આ બાજુ 4, પેલી બાજુ -4 ભાગ્યા 3. ક્લિયર? ધ્યાનથી. x અલ્પ વિરામ y. કેટલા આયા આનો જવાબ? 3 ભાગ્યા 3.
3/3 અને પેલો જવાબ શું થઈ જશે? આ તો 0 થઈ જશે. 4 માંથી 4 જાય તો 0, તો આખું 0 થઈ ગયું. તો મને એમ કહો આના યામ કેટલા આયા? 3/3 એટલે કેટલા લખાય? તો આના યામ કેટલા આયા? 1 અને હવે મને તમે હોશિયાર હો, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હો, તો મને એમ કહો આના યામ મુદ્દે આવડે. ક્યુ ના યામ મુદ્દે જ આવડે. એમાં ગાડી દોડાવવાની જરૂર નથી. એક ભાઈ ગાડી દોડાવવાથી એ જવાબ આવે. હબળો, તમે આજ રીત કયામાં અપનાવો? ક્યુ માં અપનાવો. પણ એ ગધા મજૂરી કરે, એને શું બોલાય? મને એમ કહો ક્યુ કોનો મધ્ય બિંદુ છે? કોની વચ્ચે આવે છે ક્યુ? કોની વચ્ચે આવે છે? વેરી ગુડ. તો ડાયરેક્ટ જવાબ આવે યાર, મધ્ય બિંદુના સૂત્રથી. ક્યુ કોનો મધ્ય બિંદુ છે? આ બંનેના વચ્ચે કોણ આવે છે? ક્યુ આવે છે. હું બે રીતે ચલાવું. કઈ રીતે ચલાવું તમે કહો? વિભાજનના સૂત્રથી ચલાવું કે મધ્ય બિંદુથી? 100%. તમે કહેતા હો તો વિભાજનથી પણ જવાબ આવશે. પછી શું કરવાનું? આ ગાડીઓ ચલાવી હતી એ ભૂઈ નાખવાની. તો પાછું પેલી બાજુ ગાડી લઈને અહીંયા આવશો તો પાછું પેલી બાજુ કેટલા ભાગ થાય? 2. આ બાજુ ગાડી લઈને જશો, આ બાજુ પણ એ પાછું લાંબુ પડે, ટાઈમ બગડે. તો એના કરતા આપણે શું લખીએ? હવે ધ્યાનથી જોજો. કોના યામ લખું છું? ક્યુ ના યામ. સૌથી પહેલા ક્યુ બિંદુ એ કોની વચ્ચે છે? પી અને બી નું મધ્ય બિંદુ છે. બી નું શું છે? મધ્ય બિંદુ. તો આપણે કયું સૂત્ર વાપરી દેવાનું? મધ્ય બિંદુનું સૂત્ર જ વાપરી દેવાનું. એક્સ અને વાય. મધ્ય બિંદુનું સૂત્ર ખબર છે ને? x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. આને કહેવાય સ્માર્ટ વર્ક. નહીં તો પછી પેલા હવે ગાડી દોડાવી પડે. ક્લિયર? ચલો હવે આપણને એટલું ખબર હોવી જોઈએ કે આપણે આ એક્સ અને વાય શોધવાના છે. આપણે આ શું શોધવાના છે? એક્સ અને વાય શોધવાના છે. હવે મારા x1 કોણ થશે? હવે સમજો, અહીંયા હું આકૃતિ દોરું. અહીંયા આકૃતિ દોરી એટલે વધારે ખબર પડે, સારું ખબર પડે. આ બધું ભેગું થઈ ગયું છે. પી ના યામ અને અહીંયા બી ના યામ, અહીંયા ક્યુ ના યામ. આપણે હવે કોના યામ શોધીશું? ક્યુ ના. અહીંયા પી ના યામ કેટલા છે અને બી ના? હા, ચલો આ આપણે શું ગણાય? એક્સ. આ આવી રહ્યું, આ શું ગણાય? હવે કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. x1 અને ચલો x1 ની કિંમત કેટલી છે? x1 ની કિંમત 1 વત્તા ભાગ્યા 2. પેલાની 0 વત્તા 4 ભાગ્યા 2. ચલો આનો જવાબ શું આવે? -6 ભાગ્યા 2, 4 ભાગ્યા 2. તો જવાબ શું આવે? -3. અહીંયા શું આવે? 2. તો તમારા યામ શું આયા? -3 અને 2. જવાબ જોઈજો ને આવે છે કઈ જગ્યાએ? અહીંયા -1 આવે છે. હા, તો -1. અહીંયા જવાબ -1 આવે છે. તો પછી આપણે અહીંયા આનો જવાબ -3 છેદ ઉડાડીએ તો શું જવાબ આવે? -1. એટલે આપણે શું અહીંયા શું સુધારવાનું છે? -1. અહીંયા શું કરવાનું છે? -1. એટલે આનો જવાબ શું આવશે? -8 છેદ ઉડાડો તો જવાબ શું આવશે? -4. ઓકે, બીજું બધું તો થિયરી કમ્પ્લીટ છે. એટલે અહીંયા આપણે બાદબાકી કરો તો જવાબ શું આવશે? -3 ભાગ્યા 3. આ રીતે. એટલે આપણે ઉતાવળમાં થોડી ભૂલ થઈ. ડન છે? તમારો હોમવર્કમાં કયો દાખલો કરવાનો છે? બીજો કરવાનો છે. ડન છે? આ ખાસ કરીને આવવાનું છે અને આનું હું કહી જશે આજે.